કેટલો? ઓય બાપા કોને કે ઘટો એમ? હું ઘટો છું તો તું ક્યાં છું આમ છો? એ ભોળા એમ ધોલ નો મારતો. આ તો ઘટું હું કામ કે તું? ઓ બાપા ગઢું કીધે માં થાય હું ગયું એટલો બધો પાવર હું કરે? મારી વાડી આવીને મને ધોલો મારો. મેં ક્યાં તમને કંકોત્રી લઈ મારી વાડી આવો એમ? આ તો તું દેખાડો કરતો તો એટલે અમે આવ્યા. લાય તો ધોકો લાય તો ટીવી નાખવા છે બેને. હવે જાવા જો ને ભોળા દાદા. હવે તો ધ્યાનમાં જ છો ભોળા. તારક ઝપાટ માં આવી તારી ખબર. એને દોરો પહેર્યો ને એ બેને ગમ્યું ને એટલે આમ કરતા થા. ઈ આ શું તારું? બેઠા છે ને ભોળા દાદા? હા બેઠા. ભોળા દાદા એક કામ હતું તમારું. હું કયો ને એ ગામમાં મારે જમવા જાવું છે ને તે પૈસા લેવા આવ્યો 5000 રૂપિયા. 5000 રૂપિયા એટલા બધા હું કરવા? એ સાંગલો લખાવા જોવે છે. લ્યો બોલો એટલો બધો થોડો સાંભળો લખાવાનો હોય. ભોળા દાદા આ તો હું છે અત્યારે 5000 લખાયો હોય ને તો મારા લગનમાં 10000 પાછા આવે ને એટલે. આ તો તમારી પાસે હોય તો લખાવો. મારી પાસે નથી એટલે તો હું તમારી પાસે લેવા આવ્યો. મારી પાસે નથી હો. અમારે સાંડલો લખાવવો પડે ને એટલે તો અમે કે લગનમાં જમવા ના જાતા અને તમારે બારોબાર 5000 સાંડલો લખાવવો. આ તો હું છે 5000 સાંડલો લખાયો હોય ને તો સારું લાગે. બારોબાર સારું લગાડવું. ઈ ભોળા દાદા હોનાનો દોરો પહેર્યો જ છે ને. ભોળા દાદા એક દી દોરો પહેરવા આપો ને. શું કામ? એ મારા હાહરિયામાં સરબરિયાના લગન છે ને તો મારે લગનમાં જવાનું છે એટલે. તે અમારે કંકોત્રી આવી તો અમે નથી જવાના. પણ ન્યા ભોળા દાદા બધા હગાવાલા આવે ને હોનાના ઘરેણા પહેરેલા હોય મારું ગળું લાગે ખાલી એટલે કહું એક દી દોરો પહેરવા આપો ને. સાતો લે પૈડું લેતા આય તો. તો બોલો પૈડાને શું કરું? એ હમણાં એને આવી જવા દે પછી કહું. યો ભોળા દાદા પડ્યો. એ આના ગળામાં પહેરાવી દે. પણ પૈડું હું કામ કરાવ્યું? એ તારું ગળું ખાલી ન લાગે ને એટલે. હવે એમ કે પૈડું પહેરીને થોડું કઈ લગનમાં જવાનું હોય. આ તો તારો હું ભરોસો. તું કાલ આવીને કે ભોળા દાદા દોરો પડી ગયો તો તો બીજો દોરો ઘડાઈ જાય. આ તો તું જ દોરો ખડાવીને તને ને. તો નહીં આપો ને. એ ના ભોળા દાદા બકુલભાઈ ને દોરો ન જો તો કાઈ નહીં. મને તો 5000 રૂપિયા આપો હું તો જમવા ભેગો થાવ. એ તમને પૈસા નથી દેવાના. મમરાભાઈ હાલો આપણે. જો બોલો મારી વાડીએ ઘરેણાના પૈસા લેવા આવી આવે. તો ભોળા દાદા લાવો તો દોરો મને આપો તો. મને કેવો દોરો લાગે હું પહેરું. તો તને દોરો નથી દેવાનો. તું સાનો મનો દે. બેઠો હું કાક વિષય ને ભોળો ઝપટ માં આવે એવું. એટલે ભોળો ઝપટ માં આવે ને ઈ જ વિચારું છું પણ વિચાર તો આવા દે. હે હું બધા હમણાં એ ભોળા ઝપટ માં લેવો એમ. કેમ? એને અમને ધોલું મારી. અમે એવું જ વિચાર્યું છે કે ભોળા દાદા ઝપટ માં આવે. કેમ? એટલે મને એક દી દોરો ન પહેરવા દીધો હોનાનો. મને આ પૈસા નો આપ્યા. તો એવું કાક વિચારો ને ભોળાને ઝપટ માં લઈ લેવી. મમરાભાઈ હા 54 નંબરનો પ્લાન વાપરવી તો આ તો બધાયનું કામ થઈ જાય આપણું. ઓરા આવો પ્લાન સમજી લો. લ્યો હા એમ થાય. તો પછી હાલો કરો તૈયારી. એલા ડબો હું કામ ખખડાવે? તું પાણી પીવા ગયો કે કઈ વસ્તુ વિખે? ઓહો ભોળા દાદા આમાં તો કેટલા બધા ઘરેણા છે. ઓય બાબા આ ઘરેણાનો ડબ્બો હું કામ લાવ્યો? એ હું જોતો તો તમારી પાસે કેટલા ઘરેણા છે ઈ. એ ઘરેણા નથી જોવા. દાતુ ઓલી વાડીએ ડુંગળી જોયા જા. એ હારું. બધી વસ્તુ જ વિકતો હોય. કે એને કઈ ડુંગળી જોવા નથી મોકલ્યો. મારે ઘરેણા બીજે હંતાડવા ને એટલે એને આગો મોકલી દીધો. હવે ઓલો આવી રહ્યો છે તો તૈયારીમાં રહેજો બધા. હા હા હાથમાં થોડું પાણી લ્યો અને તમે હાથમાં સોનાની વીંટી રાખો. જો મંત્ર બોલું એટલે સોનાની વીંટી ડબલ થઈ જશે અને જો વીંટી ડબલ ન થાય તો ટુમ ટુમ ટેકરી વાળા તાંત્રિક પાછા ટેકરી આવી જશે. ટુમ 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 ટેકરી ટુમ 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 ટેકરી ટુમ 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 ટેકરી 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 ટુમ 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 ટુમ. હે સોનાની વીંટી બે થઈ ગઈ. તું વચમાં હું કામ બોલે? વિધિ ચાલુ છે. પણ વિધિ શાની ચાલુ છે? ઘરેણા ડબલ કરવાની. ઘરેણા ડબલ થાય. યા હવે સાનો મનો રે. એ હારું. ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી હમણાં ઓલા ભોળા દાદાને જઈને કહે. હા હા હવે તો હરખું બોલો. બોલો વયો ગયો. પણ અમારે તો ઈ બાને પ્રેક્ટિસ થાય. હે ભોળો આવશે? એ આવશે નહીં ને તો ઓલો એને લાવશે. બકુલભાઈ ઘરેણા ડબલ કરવા આવે ને તો રોકડા પૈસા મુકાવજો. મારા પૈસાની જરૂર છે. એ વાંધો નહીં તમ તાર રોકડાય મુકાવી. ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ 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 ટુમ. હા હા હાશ હવે વાંધો નહીં. ઘરેણા હરખા હંતાડી દીધા. હે ઓલો તો ફફડાટી આવે. હેલા હું છું કેમ દોડતો દોડતો આવ્યો? એ જમરૂક કાકાની એની વાડીએ ટુમ ટુમ ટેકરીએથી કોક તાંત્રિક આવ્યા. એ શું છે? પણ એ કેવી વિધિ કરે બોલો. કેવી વિધિ કરે? એ જમરૂક કાકા પાસે એક વીંટી હતી ને તે એને વિધિ કરીને 2 હોનાની વીંટી બનાવી દીધી. હવે હોનાની વીંટી બે એમ થોડી થાય. અરે મેં જોયું એને 2 હોનાની વીંટી બનાવી. આ તો બનાવી છે. તો હું શું કહું આપણે ઘરેણાની વિધિ કરાવી નાખવી એટલે ડબલ ઘરેણા થઈ જાય ને. ના રે ના આપણે કાઈ વિધિ કરાવી ના. ઘરેણા લઈને લઈ જાવ તો એમ થોડા ઈ લઈ જાય આપણે હશું જ તે ને. તોય મારે વિધિ કાઈ કરાવી ના. પણ વિધિ કરાવી નાખો ને કદાચ મારા લગ્ન થાય તો ઘરેણા તો કરાવવા જ પડશે. ઓલા ઘરેણા વિધિ કરાવીને ડબલ કરાવી નાખવી તો આપણે મફતમાં ઘરેણા થઈ જાય ને. આ એમ થાય હો. દાદા એને બોલાય જા. એ હું એને બોલાવી આવું પણ તમે અહીંયા એક બાજુ ને ઘરેણા ને બધું તૈયાર રાખજો. એ વાંધો નહીં જા હમ જા. તમે જો તાંત્રિક આવે ને તો બધું તૈયારી કરી રાખું. ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ઓલો આવે છે કે નહીં? હા હા ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી 2 જણા આવે છે. ના હા ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી એકલો આવે છે. હા હા ટુમ 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 ટુમ. હા હા એ તું પાછો હુકમ આવ્યો? એ તાંત્રિક ને બોલાવવા આવ્યો. તાંત્રિક ને અમે લાવેલા છીએ ટુમ ટુમ ટેકરીએથી. પણ અમારે વિધિ કરાવી છે તો તાંત્રિક ને લઈ જવા દો ને. હમણાં અમારે બાતો તો કા એ હવે નહીં બાજવી લઈ જવા દો ને. લઈ જા ભોળાને કહેજે અમારે બાધે નહીં. એ હારો હાલો તાંત્રિક અમારી વાડી આવવાનું છે. કઈ બાજુ તમારી વાડી છે? એ આમ હું તમારી હારે છું. ટુમ 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 ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ 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 ટુમ. હું લઈ તો વિધિ કરવા જા આપણને શું ફાયદો? ઈ ભોળાને છેતરી આપણો ફાયદો. હેલા
તું કાર્તિક ને લઈને આવ્યો? હા તમે બધી તૈયારી કરી રાખી? હા તો કોને ઘરેણા ડબલ કરવાના છે? એ મારે તો દાદા ઘરેણા અહીંયા મૂકી દો એટલે ડબલ કરી દેવી. ના રે ના, હું ઘરેણા ને નથી મૂકવાનો, ઘરેણા તું હાથમાં જ રાખવાનો છું. તો પણ કઈ રીતે ઘરેણા ડબલ થશે? ભલા દાદા ઘરેણા મૂકી દો ને. એ હારું લે. ટુમ ટકરી દુનિયામાં કોઈ એવો માણસ નથી જે ઘરેણાને ડબલ કરી આપે. આહા જો એમ ઘરેણા ડબલ થઈ જતા હોય તો કોઈ કામ જ ન જાય. આહા ટુમ ટકરી આ તો હું છે મારે કાલ લગ્નમાં જવાનું છે, દોરો પહેરવાનો છે એટલે આ બધી માથાકૂટ છે. આહા મારે કે 5000 રૂપિયા સંડો કરવાનો છે એટલે આ બધી માથાકૂટ છે. હા ટુમ ટકરી પણ મારા લગ્નમાં પહેરવાનો છે, દોરો આમાં કઈ દેખાતો નથી. આહા દોરો તળિયા પડ્યો છે ડબ્બામાં, ધ્યાનથી જોવો એટલે દેખાશે. ટુમ ટકરી આ દોરો જોઈ લીધો મેં, તો હવે શરૂ કરીએ છીએ. ઉભા રહો, પહેલા તમારા ઘરેણા તો આવી ગયા છે, મારી માટે રોકડા તો મુકાવો. આહા દાદા હા રોકડા મૂકો તો રોકડા અમે ડબલ કરી આપશું હો. ના રે ના, રોકડા મારે ડબલ કરવા નહીં. દાદા અમે ઠેઠ ટુમ ટેકરીથી આવ્યા એટલે રોકડા ડબલ કરાવી લ્યો. ભલા દાદા રોકડા હોય તો મૂકી દો ને, ડબલ થઈ જાય ને આપણે. એ હારું લે. ટુમ ટકરી 5000 પડ્યા છે તો તમારા સાંભળા આવી ગયા છે. તો હા હવે સટકવાની ધ્યાન રાખજો. ઉભા પેલા આંખો બંધ કરાવો છો, પછી આમ તમારે સટકાય એમ નથી, એમાં પાણીનું માટલું પડ્યું છે. હા પેલા તો હું સટકી જાય, પછી તમે મારી પાસે આવજો. ટુમ ટકરી તો આંખો બંધ કરાવો છો. આહા દાદા હવે આંખો બંધ કરી જાઓ અને મનમાં 11 વખત ટુમ ટકરી એમ બોલો. ના રે ના, હું આંખો બંધ નથી કરવાનો. તો આંખો નહીં બંધ કરો તો ઘરેણા ને રોકડા ને બધું કેમ ડબલ થાય? આંખો કામ બંધ કરવી, એમ નામ ડબલ ઘરેણા કરો. તો આંખો નહીં બંધ કરો તો ઘરેણા ને રોકડા ને બધું કેમ ડબલ થાય? એ ભલે ડબલ નો થાય, તમે ઘરેણા લઈને લઈ જાવ તો. દાદા અમે ઘરેણા લઈને ભાગી જાવી, અમારી પર વિશ્વાસ રાખો. એ હારું લ્યો. ભલા દાદા આંખો બંધ કરજો ને. એ વાંધો નહીં હાલ. ટુમ ટકરી